નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। મોદી સરકારના 3 વર્ષની તમામ કામયાબી પાછળ તેમનો કરિશ્મા અને અખૂટ મહેનત હોવાનું કહે છે દેશ અને દુનિયા। અત્યંત લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદીનો ઉદય આમ તો આઝાદ ભારતની અજોડ ઘટના પૈકી ગણાતો હોવાનું સ્વીકારે છે ઇતિહાસ, તો મોદી કરિશ્માનો ફાયદો મેળવે છે ભારત। મોદી સરકારની 3 વર્ષની સિદ્ધિઓનું સર્વૈવ રજૂ કરશે ડીડી ગિરનાર। ખરેખર જેમની જિંદગીમાં પરિવર્તન આવ્યું છે તેમની કેફિયત સાથે તૈયાર થયા છે 5 એપિસોડ। આજે રાત્રે 9 વાગે પહેલો કાર્યક્રમ નિહાળવા આગ્રહ કરે છે ડીડી ગિરનાર। ભૂકંપ પછીના કચ્છનું નવસર્જન ખરેખર તો જનશક્તિના યોગદાનનો ઉત્તમ દાખલો હોવાનું કહે છે મુખ્યમંત્રી। ગાંધીનગરના આંગણે ખુલ્લું મુકાયું સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર। અમદાવાદ સહિત ગુજરાતભરમાં આગામી 2 દિવસમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરે છે હવામાન ખાતું। 25 થી 28 મે દરમિયાન યલો અને ઓરેન્જ એલર્ટ પર રહેશે અમદાવાદ। રાજકોટ શહેરનો સમગ્ર વિસ્તાર સીસીટીવી સર્વેલન્સ હેઠળ લાવવા માટે 966 કેમેરા ગોઠવવાનો પ્રોજેક્ટ તૈયાર કરે છે વહીવટીતંત્ર। જાહેર સેવા ઉપર નજર રાખવા ઉપરાંત 15 સ્થળે વાઈફાઈ સુવિધા રજૂ કરવા આયોજન। ખેડૂત પરિવારની આવક બમણી કરવા માટે મોદી સરકારે 1,60,000 કરોડ બજેટમાં ફાળવ્યા હોવાનું કહે છે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ। રાજસ્થાનના ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી માટે ટપક સિંચાઈનો મોદી મંત્ર સિદ્ધ કરવા આહવાન। સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે દેશમાં કૃષિ ક્ષેત્ર પર સરકારે વધુ ભાર મૂક્યો છે। રાજસ્થાનના કોટામાં યોજાયેલા એગ્રીટેક કાર્યક્રમમાં નાયડુએ કહ્યું હતું કે તાજેતરના બજેટમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સરકારે ₹1,60,000 કરોડ ફાળવ્યા છે। મહત્વનું છે કે કોટામાં યોજાયેલા કૃષિ સંમેલનમાં 30,000 જેટલા ખેડૂતોએ હાજર રહી સેમિનારનો લાભ લીધો હતો। વર્ષ 2016માં જયપુરમાં કૃષિ સેમિનારને મળેલી ભવ્ય સફળતા બાદ રાજસ્થાનના કોટામાં મેગા એગ્રી સેમિનારમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકમાં સ્કેલિંગ અપ મિની ગ્રીડ્સ એન્ડ માઇક્રો ગ્રીડ્સ પર 3જો રાષ્ટ્રીય સૌર ગઠબંધન કાર્યક્રમ લોન્ચ કર્યો હતો। તેમણે આફ્રિકાના દેશોને સૌર ઉર્જાથી સમૃદ્ધ દેશોની ભાગીદારીનો લાભ લેવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં વધુ સક્રિયપણે સહભાગી થવાની અપીલ કરી હતી। કેન્દ્રીય મંત્રીએ ભાર મૂક્યો હતો કે વીજળી હવે લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગઈ છે। તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન ભારતની આઝાદીના 75મા વર્ષે 2022 સુધીમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું છે, પણ મારું મંત્રાલય અને તમામ રાજ્ય સરકારો વર્ષ 2019 સુધીમાં આ લક્ષ્યાંક પાર પાડવા મહેનત કરી રહ્યા છે। આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની મીટિંગ થઈ, એટલી હાઈ લેવલ મીટિંગ્સ થઈ, એટલી એન્ગેજમેન્ટ થઈ, એટલે નવા વિષયો પર વાત થઈ છે ગાંધીનગરમાં, ગુજરાતમાં, ભારતમાં। અને મને લાગે છે આ મહાત્મા મંદિરનું સૌભાગ્ય છે કે અમે હવે ઇન્ટરનેશનલ ફોરા ઉપર અમારી પહેચાન થઈ છે, અમારો નામ, ભારતનું નામ રોશન થાય છે। આફ્રિકા અને ભારતના બહુ ગહેરા સંબંધ છે, બહુ ઘનિષ્ઠ સંબંધ છે, અને આ સંબંધોને અમે નઈ ઊંચાઈઓ તક પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે। નરેન્દ્ર મોદીજી કાલે અહીંયા ઇનોગ્રલમાં વાત કીધી કે આફ્રિકા અને ભારતના સંબંધ 2 ભાઈઓ જેવા સંબંધ છે। સબકા સાથ સબકા વિકાસ જેવો ધ્યેય મંત્ર લઈ સત્તામાં આવેલી મોદી સરકારને 3 વર્ષ થતાં લેખાજોખા લેવાનો રિવાજ જનતા પાળવાની છે। આઝાદી પછી સૌથી લોકપ્રિય સાબિત થયેલી મોદી સરકારનું સબળજમા પાસું ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોવાથી ઇતિહાસને પણ આ મુદ્દે નોંધ લીધા વગર છૂટકો નથી। દિવસ રાત જોયા વગર મહેનત કરનાર મોદી સાહેબ પોતાની સ્વચ્છ છબીને લીધે આઝાદી પછીના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થયા છે। सबका साथ सबका विकासના ધ્યેય મંત્રને લઈને સત્તામાં આવેલી મોદી સરકારને 3 વર્ષ પૂરા થતા જનતા લેખાજોખા લેવાનો રિવાજ પાડવાની છે।
આઝાદી પછીની સૌથી વધુ લોકપ્રિય સાબિત થયેલી મોદી સરકારનું જમાપાસું રહ્યું છે ભ્રષ્ટાચાર મુક્ત શાસન, અને આ બાબતની નોંધ ઇતિહાસે લેવી જ રહી. દિવસ અને રાત જોયા વગર સતત દેશની સેવામાં રત રહેનારા પ્રધાનમંત્રી કહીએ કે પછી પ્રધાન સેવક, એવા મોદી સાહેબની સ્વચ્છ છબીને લીધે તેઓ આઝાદી પછીના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થયા છે. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. ભારતમાં છેલ્લા 3 વર્ષમાં ઘણું બધું બદલાયું છે. સરકાર પ્રત્યે જનતાની નજર બદલાઈ છે. શાસન પણ ભ્રષ્ટાચાર મુક્ત હોઈ શકે તેવી સમજણ નવેસરથી બંધાઈ છે. છેવાડાના માણસને સુશાસનનો સુખદ અનુભવ આપવામાં સફળ રહેલી મોદી સરકારના ઓવારણા લેતા લોકો થાકતા નથી. જન્મત જાણવા અમે કેમેરો ખોલ્યો ત્યારે પ્રતિભાવ નોંધાવવા જાણે પડાપડી મચી ગઈ. કાર્યકાળમાં એમને સારામાં સારી યોજનાઓ લાયા છે અને બધી જગ્યાએ બ્રિજો બનાવ્યા. તે બધા ગરીબ માણસો માટે છેક સુધી જનધન યોજના બધું ચાલુ કર્યું. સારામાં સારો નિર્ણય છે. મોદી સરકારે હાથ ધરેલા કામથી લોકો ખુશ છે તો સરકારી તંત્ર પાસેથી કામ કઢાવવાના મોદી ઇલમ ઉપર લોકો આફરીન છે. રાત દિવસ જોયા વગર અને એક પણ રજા રાખ્યા વગર પ્રજા ફરજ બજાવતો આ પ્રધાન સેવક સૌના દિલો દિમાગ ઉપર છવાઈ ગયો છે. એમાં લાગે છે કે વડાપ્રધાન પહેલેથી જ કહેતા આવ્યા છે કે હું પ્રધાન નથી પણ પ્રજાનો સેવક છું. એટલે મોદી સાહેબના 3 વર્ષના પીરિયડમાં અત્યાર સુધી જે એમને બધી 8 થી 10 યોજનાઓ બનાવી એ બધી યોજનાઓથી પબ્લિકને ફાયદો જ છે. જે લોકો બેંકમાં જતા ગભરાતા હતા કે બેંક જેવી વસ્તુ શું છે, એમાં તો અંદર જવાય નહીં, પણ આજે એક આમ જનતા નોમિલી જાણે ફરવા જતા એમ બેંકમાં જઈને આવે છે. અને એ રીતે જનધન યોજના કરી અને એમને મોદીએ ઘણા કાર્યક્રમો આવ્યા મોદીજીએ, એનાથી લોકોને ફાયદો જ થયેલો છે, એમાં નુકસાન નથી. નાના વેપારીઓને જે ઇનામની વાત કરી એ બહુ ખૂબ જ સારી વસ્તુ જાહેર કરી છે અને એનાથી આપણા કન્ટ્રીને ઘણો લાભ થઈ શકે. નોટોનું જે પરિવર્તન થયું છે એ નવી સૃષ્ટિનું પરિવર્તન છે. આનાથી કાળું નાણું, આતંકવાદ, ભ્રષ્ટાચાર એ સંપૂર્ણ રીતે નાબૂદ થશે એવી મને પૂરી આશા છે અને એક નવા યુગનું સર્જન થશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. પ્રધાનમંત્રી મોદીનો કરિશ્મા અનોખી કાર્યશૈલીના પ્રતાપે ભારતની સરહદ વડોટી દુનિયાભરમાં છવાતા વિશ્વ નેતા તરીકે તેમને સ્વીકૃતિ મળતી થઈ છે. મોદી કરિશ્માનો પ્રતાપ અને પ્રભાવ એવો છે કે અનેક વિશ્વ નેતા તેમની સાથે સેલ્ફી ખેંચવામાં ગૌરવ અનુભવતા અનેક વખત દેખાયા છે. તો એઝ અ પર્સન ઓબ્વિયસલી ઇન્ફ્લુએન્શિયલ હશે. પર્સનલી એમનું રિલેશન બહુ સારું હશે બીજા કન્ટ્રીઝથી. એટલે બધી કન્ટ્રીઝ જે છે એમને ઇન્ડિયામાં જે છે વેલકમ કરે છે બધાને. તો ક્યાંક ના ક્યાંક આઈ થિંક એમનું ટેક જે છે એઝ અ પર્સન ઓન ઇન્ડિયા એ બહુ સરસ છે અને માર્વેલસ. આઈ મીન હજી સુધી તો બહુ સારું પોઝિટિવ કહી શકે એમનું એઝ અ પર્સન. નરેન્દ્ર મોદીભાઈ સાહેબનું વિઝન બહુ જ વિશાળ છે. સામાન્ય માણસ માટે નરેન્દ્ર મોદી સાહેબ જે વિચારે છે એ ખરેખર અત્યાર સુધીના અગાઉના જે પ્રધાનમંત્રી હતા કે મુખ્યમંત્રી હતા એ લોકો કરતાં બહુ વિશાળ અને મહાન છે. એમના કામો, એમની યોજનાઓ જે એક મુખ્યમંત્રી તરીકે એમણે અહીંયા એપ્લાય કરી અને એ જ વસ્તુ આજે ભારતના પ્રધાનમંત્રી તરીકે દરેક યોજનાને એ જ પ્રમાણે એપ્લાય કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીતના પ્રતાપે સાબિત થઈ ગયું છે કે આઝાદી પછીના સર્વાધિક લોકપ્રિય નેતા તરીકે મોદી સાહેબનું સ્થાન અવિચળ બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા કે પછી પ્રિન્ટ મીડિયા, સમાચાર જગત ઉપર છવાઈ જવાની કળામાં મોદી સિદ્ધહસ્ત સાબિત થયા છે. તો જાહેર સભામાં લાખોની મેદની સાથે કનેક્ટ થવાનું કસબ અને ઇલમ તેમની ખાસિયત છે. તેમને સાંભળવા લોકો બેતાબ હોય, તેમની વાત માનવા સૌ કોઈ તૈયાર હોય, તેનાથી ઉત્તમ સંતોષ નેતા માટે શું હોઈ શકે? દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
મોદી સરકારે દેશની ધુરા સંભાળ્યાને 3 વર્ષ પૂરા થવામાં છે, ત્યારે દેશ ક્યાંથી ક્યાં પહોંચ્યો તેનું ગણિત માંડવાનો સમય ચાલે છે. ખેતી અને સિંચાઈથી માંડી કારખાના અને દવાખાના સુધી પરિવર્તનની મોદી અસર મહેસૂસ થયા વગર રહેતી નથી. 3 વર્ષની કામયાબીને જનતાની જુબાનમાં રજૂ કરવા અમે તૈયાર કર્યા છે 5 એપિસોડ. આજે રાત્રે 9 વાગે પહેલો એપિસોડ રજૂ થવાનો છે, જે નિહાળવા આપને આગ્રહ કરે છે ડીડી કિન્નાર. દરેક ખેતરને પાણી, મબલખ ફસલની કમાણી. ખેડૂતને મળ્યું ઓનલાઈન બજાર, તો યુવા પેઢીએ કસબ શીખી હાંસલ કર્યો રોજગાર. મુદ્રા લોનને પરિણામે ખૂબ વધી સ્વરોજગારી. કેશલેસ અર્થતંત્ર છે નવો મોદી મંત્ર. જૂનું ચલણ પાછું ખેંચી બંધ કર્યું કાળું નાણું અને ભ્રષ્ટાચાર. ઈમાનદારી બની સુશાસનનો નવો આધાર. 3 વર્ષ મોદી સરકાર. દુનિયાભરમાં ભારતનો થયો જય જયકાર. મોદી સરકારની મહેનત ખરેખર રંગ લાવી. વિકાસની નવી દરકાર. 3 વર્ષ મોદી સરકાર. ડીડી ગિરનારની ખાસ પ્રસ્તુતિ 3 વર્ષ મોદી સરકાર. 5 મહા એપિસોડ અચૂક નિહાળશો. તારીખ 24, 25, 26, 27 અને 28મીના રોજ રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ બીજા દિવસે સવારે 8 વાગે અને બપોરે 1:30 વાગે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે 2001ના ભૂકંપ પછી કચ્છનું બેનમૂન પુનર્નિર્માણ થયું તેને જનશક્તિનું સમર્થન કહી શકાય. ગાંધીનગરમાં બનેલા સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરને ખુલ્લું મૂકતા તેમણે આમ જણાવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બાહોશ દોરવણી હેઠળ કચ્છમાં થયેલી કામગીરી એશિયાનું સૌથી મોટું પુનર્નિર્માણ કાર્ય હોવાનું બિરુદ પામ્યું છે. કુદરતી આફતની આગાહી તથા રાહત બચાવમાં સ્પેસ ટેકનોલોજીની ભૂમિકા વિશે એક કાર્યશાળા યોજાઈ છે, જેને પણ મુખ્યમંત્રીએ ખુલ્લી મૂકી હતી. સાર્ક દેશમાંથી આવેલા 20થી વધુ તજજ્ઞ આ કાર્યશાળામાં ભાગ લઈ રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ગુજરાતની કામગીરીની સૌએ આ પ્રસંગે પ્રશંસા કરી. મુસીબત સમયે મદદરૂપ બનવાનો ગુજરાતી ગુણ તમામ सार्क देश ની શાબાशी પામ્યો છે. उनको डिजास्टर मैनेजमेंट के लिए आवश्यक ट्रेनिंग करने के लिए भी भेजा है. आने वाले दिन में कोई भी आपदा, कुदरती आपदा हो, उसके सामने हम सब साथ मिलकर उसमें से कैसे मानव जात का कल्याण हो उसकी हम चिंता करें. જામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સન્માન યોજાતા સમગ્ર હાલાર પંથકમાંથી સંઘ જનસંઘ પરિવારના કાર્યકરો ઉમટી પડ્યા હતા. બજરંગ દળ તથા દુર્ગા વાહિનીનું કામ હાલાર પંથકમાં સંસ્કાર સિંચનમાં નિમિત્ત બને તેવી અપેક્ષા રજૂ કરતા ડોક્ટર તોગડિયાએ કહ્યું હતું કે સમાજમાં નાત જાતના ભેદભાવ ભૂંસી વર્ણના આધારે થતા માનવ વ્યવહારને બદલવા મહેનત કરાશે. ખેડૂત આલમને વ્યાજ અને કરજના બોજમાંથી બહાર લાવવા માટે અને સાથે સાથે યુવા પેઢીની રોજગારી ઉપર મોદી સરકાર ખૂબ ધ્યાન આપે છે, તેની પ્રશંસા ડોક્ટર તોગડિયાએ કરી હતી તથા હિન્દુ સમાજ હવે એકતાની તાકાત ઓળખતો થાય તેવી અપેક્ષા રજૂ કરી હતી. આ દેશના ખેડૂતો દેવા મુક્ત થાય એનો પ્રયાસ કરો. આ દેશમાં 15 કરોડ બેરોજગાર છે એવા હિન્દુ યુવાનોને રોજગાર મળે અને આ દેશના લોકોને આરોગ્ય મળે. વિશ્વ હિન્દુ પરિષદે આ બધા જ વિષયો ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આખો સમાજ આમાં ધ્યાન આપે અને સરકાર પણ ધ્યાન આપે તો આ દેશનું ફરીથી કલ્યાણ થશે. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી ઝાપટા બાદ ફરી એકવાર શહેરીજનોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં ગરમીનો પારો આજે પણ 41થી ઉપર રહ્યો હતો, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પારો 42થી પણ ઉપર પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન કમોસમી વરસાદ વરસ્યા બાદ ફરી એક વખત મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરાઈ છે. 25 મેથી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 28 મેના રોજ મહત્તમ તાપમાન 44 ડિગ્રી પર પહોંચવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગ અને હવામાન વિભાગ અમદાવાદ તરફથી આગામી 25 મેથી 27 મે સુધી અમદાવાદ શહેર માટે યલો એલર્ટ અને 28 મે માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરાયું છે. શહેરમાં આગામી દિવસોમાં વધી રહેલા તાપમાનના અનુસંધાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા માટે કાળજી રાખવા અપીલ પણ કરાઈ છે, જેમાં લોકોને વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવા, લાંબા સમય સુધી તડકામાં ન રહેવા અને હળવા સુતરાઉ કપડાં પહેરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
વર્ષે ને વર્ષે જે જોઈએ છે તો ગરમી વધતી જ જાય છે. વરસાદ આવ્યા 2 દિવસ સુધી રાહત રહી, પણ ફરીથી હવે મોબાઈલમાં એપ્લિકેશનમાં જોઈએ છે તો 44 ડિગ્રી ફરીથી થઈ જશે અને ગરમીનો બેહાલ છે. લોકો હેરાન થઈ રહ્યા છે. પ્રિકોશન માટે હેન્ડ ગ્લોવ્સ રાખીએ છીએ, ટોપી પહેરીએ, હેલ્મેટ હોય છે, પાણીનું કન્ટિન્યુઅસલી સ્ત્રોત કલાક અડધો કલાકે છે. બને થોડું વધારે ટ્રાવેલિંગ થઈ જાય તો છાંયડામાં અડધો કલાક 2 કલાક સુધી આરામ કરી પછી મોબાઈલ ઉપર જેટલું બને એટલું કામકાજ પતતું હોય તો મોબાઈલ ઉપર જ પતાવીએ. જે લોકો સાઈડ ઉપર કામ કરવાવાળા મજૂરો છે અને એમના બાળકોની જે પરિસ્થિતિ અમે જોઈએ છીએ ત્યારે અમને ખરેખર દુઃખ થાય છે. વધારે આનંદની વાત તો એ છે કે અહીં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા છે. બહાર રોડ ઉપર પાણીના કેરબા બધા મૂકેલા છે, પણ હવે સહન થાય એવી નથી. અત્યારે તો 41-42 ચાલે છે, પણ અઠવાડિયામાં તો 44 સુધી ગરમી જવાની શક્યતા છે. અરે દાદા, ગરમી તો આવી છે મારી જિંદગીમાં, એટલે શરીરમાંથી આગ લાગે છે. આમ સમજી લો એક અંગારા નીકળી રહ્યા છે. કેવી રીતે રિક્ષા ચલાવવાની, કેવી રીતે કમાઈને ખાવાનું, એ કઈ સમજણ જ નથી પડતી. ગુજરાતભરમાં ગરમીનો પારો રોજે રોજ ઊંચો જાય છે, ત્યારે સુરત શહેરમાં એક જ દિવસમાં ગરમીનું પ્રમાણ 4 ડિગ્રીથી ઉપર જતા સુરતી લાલાઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને ઠંડકનો સહારો લેતા શહેરીજનો શહેરના વોટર પાર્કમાં ઉમટી પડ્યા હતા અને ગરમીમાં અવનવી રાઇડની મજા માણવાની સાથે ગરમીથી રાહત મેળવી હતી. મહત્વનું છે કે ઝડપથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોના કારણે સોમવારનું તાપમાન 35.8 ડિગ્રીથી વધીને સીધું જ મંગળવારે 40.4 ડિગ્રી નોંધાયું હતું. ગરમીનો પારો એકાએક આટલો ઊંચો આવતા શહેરીજનો પરેશાન થઈ ગયા હતા. પાણીની રીલમછેલમાં ગરમીનો પ્રતિકાર કરવાનું ચલણ સુરતમાં વધતું જાય છે. It's Amazia for good for us. तो इसलिए आ गए फ्रेंड्सों के साथ, कजिन्स के साथ. Amazia. It's good. Its food is good. Everything is good. Climate is good. Cloud is good. ગરમી ચાલી રહી છે તો અહીં આવીને અમને બહુ જ મજા આવે છે અને બધા બહુ જ એકદમ મસ્ત ફન પાર્ક, મતલબ બહુ મજા આવે છે અહીંયા. સમર કરવા અહીંયા વેકેશન છે અને બીજી વાત છે કે ગરમી બહુ છે, એનીથી બચવા માટે અમે અહીંયા વેકેશન એન્જોય કરવા અને સમર વોટર પાર્કમાં એન્જોય કરવા બહુ જ મજા આવે છે અહીંયા. ભારતને સોલાર પાવર હબ બનાવવા માટે દેશમાં નવક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે. સરકાર સબસિડીના રસ્તે વધુમાં વધુ લોકોને સૂર્ય ઉર્જાથી જોડાવા માંગે છે, ત્યારે નવસારી જિલ્લામાં આવેલા મોરાલી તાલુકામાં રહેતા જીગર પટેલ નામના યુવાને સૂર્ય ઉર્જાનો બખૂબી ઉપયોગ કર્યો છે. તેમણે સોલાર બાઇક તો બનાવી છે, સાથોસાથ ઘરના છત પર સોલાર યુનિટ પણ ફિટ કર્યા છે. શું છે તેની વિશેષતાઓ, જોઈએ એક રિપોર્ટ. આ છે સોલર બાઇક બનાવનાર જીગરભાઈ પટેલનું ઘર, જેના પર સૂર્ય ઉર્જા મેળવવા માટે યુનિટ લગાવેલા નજરે પડે છે. આ સોલર યુનિટ વડે જીગરભાઈના ઘરના તમામ વીજળીના ઉપકરણો સોલર ઉર્જાથી ચાલે છે. તેમના ઘરના લાઇટ, પંખા, ફ્રિજ તથા સુશોભનના ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા તમામ ઉપકરણો સોલર ઉર્જા થકી ચાલી રહ્યા છે. તેમણે રોજનું 50 કિલોવોટના વીજળીનું ઉત્પાદન થાય એવા યુનિટો બેસાડીને વીજળીના બિલમાં મહાબચત કરવાનો રસ્તો શોધી લીધો છે. મારું ઘર આખું સૂર્ય ઉર્જાથી ચાલે છે. મારી વાડી છે, ફાર્મ અને ઓફિસ, એ પણ સૂર્ય ઉર્જાથી જ ચાલે છે. વાડીમાં સબમર્સિબલ પંપ અને ડ્રીપ ઇરિગેશન ટપક પદ્ધતિ જે છે એનાથી જ વર્ક કરે છે. અમારા ઘરમાં ટેરેસ ઉપર સોલર પ્લાન્ટ ઇન્વેસ્ટ કરેલો છે. એનાથી અમારા ઘરની દરેક ઇલેક્ટ્રિક વસ્તુઓ ચાલે છે સોલરથી. એનાથી અમારે બિલમાં ઘણી મિનિમમ આવે છે. જીગરભાઈએ એક ઇકો ફ્રેન્ડલી બાઇક પણ બનાવી છે, જે વાતાવરણને શુદ્ધ કરવાનો બેસ્ટ વિકલ્પ બન્યો છે. જી હા, પેટ્રોલ ડીઝલથી મુક્ત આ બાઇક સોલર ઉર્જાથી ચાલે છે. જીગરભાઈએ 10 મહિનાની મહેનત બાદ જૂની ગાડીમાંથી આ સોલર બાઇક બનાવી છે, જે સોલર ચાર્જ દ્વારા 65 કિલોમીટર સુધી 45ની સ્પીડ સાથે રસ્તા પર દોડી રહી છે. આ બાઇક લગભગ 30 થી 35 હજારના ખર્ચે તૈયાર થઈ છે. મને એક વિચાર આવ્યો કે સૂર્ય ઉર્જાથી ઘર ચાલી શકે તો ફરતું વાહન કેમ નહીં, એટલે મેં વિચાર આવ્યો એટલે એક જૂનું બાઇક લીધું 3,500-3,000નું અને પછી એના પર કામ ચાલુ કર્યું. એમાંથી એન્જિન ઉતારીને સોલર ઇલેક્ટ્રિક મોટર નાખી અને પછી બેટરી બેંક એ કરીને સ્ટાર્ટ કર્યું અને પછી એને સોલાર પાવર્ડ બનાવ્યું
અને આજે સરખી રીતે ચાલે છે. છેલ્લા એક વર્ષથી યુઝ કરું છું. જીગરભાઈએ 250 ઘરોમાં વીજળી પહોંચે એવા પ્રોજેક્ટ કાગળ પર તૈયાર કર્યા છે, જે 5000 મેગાવોટ વીજળી ઉત્પાદિત કરશે. હાલ આ બાબતે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો થઈ રહી છે. તેમને આશા છે કે સરકાર આ પ્રોજેક્ટ ઉપલબ્ધ કરાવશે તો ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળી શકે તેમ છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ. ટ્રિપલ તલાકની કાનૂની સ્થિતિ વિશે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલે છે. તે દરમિયાન આ રિવાજનો ભોગ બનેલી મુસ્લિમ મહિલાઓ હિંમત કેળવી જાહેરમાં આવવા લાગી હોવાનું જણાય છે. ટ્રિપલ તલાકનો ભોગ બનેલી કેટલીક મહિલાઓ સુરતના પોલીસ કમિશનરને મળવા પહોંચી હતી અને પોતાને લગ્ન ભંગમાં અન્યાય થયો હોવાની ફરિયાદ કરી હતી. તલાકશુદા બાનુઓ આટલી સંખ્યામાં પોલીસની મદદ લેવા બહાર પડે તેને લઘુમતી કોમની મોટી ઘટના ગણાય તેમ ઘણા જાણકારોનું માનવું છે. લગ્ન વિચ્છેદ માટે માત્ર 3 વખત તલાક શબ્દનું ઉચ્ચારણ કરવાની ધમકીને લીધે મુસ્લિમ બાનુઓ ખૂબ ભયભીત બની જીવતી હોવાનું સૌએ કહ્યું હતું. जब से मेरी शादी हुई है तब से मेरे ससुराल वाले मुझे दहेज के बारे में बार बार टॉर्चर करते थे, शारीरिक और मानसिक त्रास देते थे और बार बार मुझे धमकाया जाता था कि अगर तू तेरे पापा के पास से ये सब चीजें नहीं लाएगी, पैसे नहीं लाएगी तो तुझे मैं 3 बार तलाक बोल दूंगा. और तलाक को लेकर बस मिस यूज किया जा रहा था. मुझे बार बार धमकी दी जा रही थी कि 3 बार तलाक बोल दूंगा. मैं चाहती हूँ कि ट्रिपल तलाक का सुप्रीम कोर्ट में जो केस चल रहा है उसमें महिलाओं को भी समानता का हक मिले बंधारण में. तो वो तो तलाक बोलकर चला जाता पर हमारी जिंदगी के बारे में वो कुछ नहीं सोचता. इस तरीके से तलाक दे के लोग जो लड़के फिरते हैं बिंदास, उनको कड़क में कड़क सजा होना चाहिए. कम से कम 498 दाखिल होना चाहिए. और लड़कियों को यह मैसेज पहुंचाना चाहता हूं, मुसलमान की लड़कियों को, कि निकाह करने से पहले एक काजी साहब के पास जो निकाहनामा होता है उसमें एक शर्त रखेली होगी कि हम निकाह तलाक के विरुद्ध है, हम तलाक को समर्थन नहीं देंगे. ऐसी शर्त होगी तो ही मुसलमान की लड़कियां निकाह करें. રાજકોટ મહાનગરપાલિકા શહેરને ભૌતિક સાધન સુવિધાઓથી સજ્જ કરવાની સાથોસાથ આધુનિક જમાનાની લેટેસ્ટ ટેકનોલોજીના સહારે શહેરને સેફ અને સિક્યોર બનાવવાની દિશામાં શહેર પોલીસ સંયુક્ત રીતે સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ એક્ટિવ કરવા આગળ ધપી રહી છે. રાજકોટ હાઈવે પ્રોજેક્ટ અંગે ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું, જેમાં શહેરીજનોની નાનામાં નાની હરકત પર તંત્રની બાજ નજર રહે તે હેતુથી સમગ્ર શહેરમાં 966 જેટલા સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય કરાયો હતો. આ આધુનિક પ્રણાલીની મદદથી શહેરના ટ્રાફિક ઉપરાંત મનપાની સેવાઓ અને ફિલ્ડ કામગીરીનું મોનિટરિંગ પણ થઈ શકશે. કુલ 15 સ્થળોએ વાઈફાઈની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. આવનાર દિવસોમાં એટલે કે ટૂંક સમયમાં જ આખા રાજકોટમાં કુલ 966 સીસીટીવી કેમેરા લાગી જશે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે પછી પોલીસ લેવલની હશે તો પોલીસ કંટ્રોલ રૂમમાં એ આવી જશે. પોલીસ કંટ્રોલ રૂમની સાથે અમારી પાસે પણ આવી જશે. પોલીસ એના પગલાં લેશે. આ બધી જ વસ્તુનું અમારા કેમેરામાં મોનિટરિંગ થઈ જશે. આ કેમેરા से लगभग 80% केसों में चूंकि लगभग शहर पूरा कवर થશે तो 80% केसों में लॉ एंड ऑर्डर बारे में હોય, कोई छेड़ती न बनाव न बने, चैन स्नेचिंग न बनाव बने. अगर बने तो तुरंत डिटेक्ट થાય. કોઈ ટ્રાફિક કન્જેશનના કોઈ સમસ્યા આવે અથવા કોઈ ટોળા ભેગા થાય ઇમિડિયેટલી એના ઉપરથી વિથ એવિડન્સ અમે કંટ્રોલ બી કરી અને એવિડન્સ બી અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરી શકીએ છીએ. આમાં ટોટલ જો લગભગ 30 કરોડના આસપાસના અભી બજેટ આવશે જો है, જેમાં 15 કરોડ ગૃહ વિભાગ આપણે આપેલા છે, 10 કરોડ રૂપિયા રાજકોટ મહાનગરપાલિકા આપી રહી છે અને બાકી જો બચે છે રકમ જો આપણા રાજકોટ શહેરના પ્રજાજનો अपना इंडस्ट्री वाला बधा लोग अपने आपी रहा है, जेमा 1.25 करोड़ रुपया આવી ગયા છે. बाकी जैसे प्रोजेक्ट चालू થશે બીજા લોકો भी अपने आपसे जो है અને જો અમારા રાજકોટ આ બધા કંટ્રોલ રૂમ બને છે, રાજકોટ આર્કિટેક્ટ એસોસિએશન બનાવીને આપણે જો ભેટ કરી રહ્યા છે. અને દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. એરંડા પકવતા ખેડૂતોને એરંડાના પોષણક્ષમ ભાવ મળે તે માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી. ખેડૂત આગેવાનોએ કૃષિમંત્રી ચિમનભાઈ સાપરિયાની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી. ખેડૂતોએ કરેલી મુલાકાતના ફોટોગ્રાફ્સ મનસુખ માંડવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા.
ગુજરાતના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાણકારી આપતા માહિતી શેર કરી છે. બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ચીમનભાઈ સાપરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્વીટને પિયુષ ગોયલે પણ રીટ્વીટ કર્યું હતું. અમિતાભ બચ્ચનના કરોડો ચાહકો છે, જે પૈકી 103 વર્ષના વૃદ્ધાએ તેમની સાથે મુલાકાત કરી હતી. અમિતાભ બચ્ચને ટ્વીટ કરી ફોટો શેર કર્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે વૃદ્ધા સાથે મુલાકાત કરીને ખુશી થઈ અને તેમણે આશીર્વાદ પણ આપ્યા. આજકાલ સોશિયલ મીડિયામાં દાહોદનો આદિવાસી તીમલી ડાન્સ ખૂબ જ ચર્ચામાં છે. લગ્ન સિઝનમાં કોઈ તીમલી ડાન્સ ન કરે તે અશક્ય છે. એક સરખા તીમલી ડાન્સના સ્ટેપ્સ અને અનોખો અંદાજ કોઈને પણ ડાન્સ કરતા રોકી નથી શકતું. દાહોદના આ તીમલી ડાન્સનો વિડીયો ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ પર ખૂબ જ જોવાઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં યોજાયેલા લગ્ન સમારોહમાં થયેલા તીમલી ડાન્સના સ્ટેપ્સ આજે શહેરોમાં પણ થનકી રહ્યા છે. ત્યારે આ વિડીયોને યુટ્યુબ પર 2 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.